તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। ત્યારે ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલ સિદ્ધપુરાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે। ત્યારે ઘટના સમયે સુનિલ અન્ય લોકોને બચાવવા જતા મોતને ભેટ્યો હતો। ત્યારે મૃતદેહને રામનાથપરા મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે પ્રથમ મૃતદેહ લાવવામાં આવ્યો હતો। ત્યારે રામનાથપરા મુક્તિધામ ખાતે પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। ત્યારે પુત્રનું મૃત્યુ નિપજતા માતા પિતાની આંખોના આંસુ સુકાતા નથી। મૃતદેહ સોંપવામાં આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। શનિવારના રોજ ટીઆરપી ગેમ ઝોન્સ ખાતે છે તે 28 લોકો છે તે મોતને ભેગ્યા છે। આજથી છે તે મૃતદેહને છે તે પરિવારને સોંપવાની કામગીરી છે તે સિવિલ હોસ્પિટલ દ્વારા છે તે કરવામાં આવી રહી છે। રામનાથપરા વિસ્તાર ખાતે છે તે હાલ ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે। પ્રથમ મૃતદેહ છે તે અહીંયા લાવવામાં આવ્યો છે। એ જે કહી શકાય કે પરિવાર ઉપર છે તે આફત આવી છે, લોકોના છે પરિવારજનોના છે તે આંખના આંસુ છે તે સુકાઈ નથી રહ્યા। જે રામનાથપરામાં છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે જે શાંતિપૂર્વક માહોલમાં છે તે હાલ લોકો છે પરિવારજનો છે તે રો કકળાટ કરી રહ્યા છે, હૈયાફાટ રુદન કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ છે તે 5 અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સિટી એન્જિનિયર અને સાથે જ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ તે 2 સિનિયર પીઆઈને છે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે આ નીચલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, જ્યારે તપાસનો દોર શરૂ થશે આગામી દિવસોમાં પણ છે તે અન્ય અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવશે। પરંતુ જે આ નીચલા અધિકારીઓને સસ્પેન્ડ કરી અને જે તે આ પોતાની ભૂલ છુપાવતા હોય તેવું પણ છે તે હાલ લાગી રહ્યું છે। ત્યારે રામનાથપરાને જે એ કહી શકાય કે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં હાલ છે તે હૈયાફાટ રુદન છે તે પરિવારજનો કરી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।